મિત્રો એનએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર ધોરણ 10 માટે અગત્યની ભરતી છે. પગાર રહેશે 12,000. પરીક્ષા વગર ભરતી છે. સંપૂર્ણ માહિતી જાણીશું નોટિફિકેશન આધારે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આજે અગત્યની ભરતી છે વોકિંગ ઇન્ટરવ્યૂ ડાયરેક્ટ ભરતી રહેશે. તો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચાયેલા બાળ સંભાળ ગૃહ જે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માટે આ ભરતી છે. તો મિત્રો આ આણંદ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ઉપર સરકારી વિભાગની અંદર ભરતી છે. તો આની અંદર જે શરતો આધીન 21 થી 40 વર્ષની ઉંમર ઉમેદવારો આની અંદર શૈક્ષણિક લાયકાત ધરાવતા અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂમાં આવવાનું છે 100 ખર્ચ અંતર્ગત. તો પહેલી જગ્યા છે પીડી ઇન્સ્પેક્ટર જે કમ યોગ્ય છે એ અંતર્ગત. ટ્રેનર માટે જગ્યા 1 છે. પગાર હશે 12,318. લાયકાત છે ડીપી એડ કરેલું હોવું જોઈએ અથવા બીપી એડ કરેલું હોવું જોઈએ. 1 વર્ષનો અનુભવ માંગેલો છે. કુક માટે એટલે કે રસોઈ માટે જગ્યા છે 1. 12,026 પગાર છે. 10 પાસ માંગેલું છે. હેલ્પર કમ નાઇટ માટે જે વોચમેન છે એમના માટે જગ્યા છે. તો આની અંદર 11,767 પગાર છે. 10 પાસ કરેલું હોવું જોઈએ. તો હાઉસ કીપર માટે 1 જગ્યા છે. 11,767 પગાર છે. 10 પાસ કરેલું હોવું જોઈએ. તો આની અંદર ઇન્ટરવ્યૂ માટે તમારે જવાનું છે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં અમૂલ ડેરી સામે, આણંદ ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. ઇન્ટરવ્યૂનો સમય અને તારીખ છે. તો તારીખ છે 3/8/2024. સમય રજિસ્ટ્રેશન રહેશે 9 થી 11નું રજિસ્ટ્રેશનનો સમય રહેશે. તો મિત્રો જ્યારે પણ તમે જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે? તો ઇન્ટરવ્યૂ માટે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય લાયકાત ધરાવતા હોય, અનુભવનું પ્રમાણપત્ર, જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો અસલ તેમજ સ્વપ્રમાણિત નકલો હાજર રહેવાનું રહેશે. તો તમામ ઝેરોક્ષો અને તમામ જે અસલ પ્રમાણપત્રો છે એ તમારે લઈ જવાનું રહેશે. તો ઇન્ટરવ્યૂ રહેશે જે તારીખ છે 3/8/2024 આણંદ ખાતે. આની અંદર ઇન્ટરવ્યૂ રાખેલું છે. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.